કેમ છો? કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ ઊંધિયાની રેસીપી। બજારમાં મળે એવું જ અને આપણે લગ્ન પ્રસંગમાં અને ઉત્તરાયણમાં પણ બનાવીએ છીએ અને આપણે બજારમાંથી પણ લાવતા હોઈએ છીએ તો ઘરે એકદમ સરળ રીતે બની જાય છે। અને આવી જ રીતે હું અવનવી ગુજરાતી રેસીપી મારી ચેનલમાં શેર કરું છું। તો તમને પસંદ આવે તો તમારા ગ્રુપમાં શેર કરજો અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો સૌપ્રથમ આપણે પાપડીના દાણા લેવાના છે અને જે પાપડી છે તેને લેવાની છે અને આવી રીતે ફોલી અને એના દાણા અને એનો જે છાલ છે તેને ગરમ પાણીથી પલાળી દઈશું। અંદર આપણે એક ચપટી સોડા ઉમેરીશું। સોડા ઉમેરવાથી આનો જે કલર છે તે જળવાઈ રહે છે। હવે આપણે એક બાઉલમાં મુઠિયા માટે તૈયારી કરીશું। તો સૌ પ્રથમ આપણે ઘઉંનો જાડો લોટ લેવાનો છે અને ચણાનો લોટ લેવાનો છે, બે એક સરખો જ લેવાનો છે। અને હવે આપણે અંદર મીઠું ઉમેરીશું સ્વાદ અનુસાર। અંદર આપણે હળદર ઉમેરવાની છે, મરચું ઉમેરીશું અને એક ચમચી આપણે ખાંડ ઉમેરવાની છે અને 2 ચમચી તેલ ઉમેરીશું અને તેલ ઉમેરી અને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું। હવે આપણે લીલી મેથી ઉમેરીશું અંદર અને લીલા મરચાં, લસણ અને આદુની પેસ્ટ ઉમેરીશું અને અંદર થોડા સોડા ઉમેરવાના છે, એક ચપટી અને લીંબુનો રસ ઉમેરીશું અને હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું। અને હવે આપણે પાણી ઉમેરી અને બરાબર મિક્સ કરી અને મુઠિયા બનાવવાના છે। આના જે મુઠિયા છે એકદમ નાની સાઈઝના બનાવવાના છે અને જરૂરિયાત મુજબ આપણે પાણી લેવાનું છે। અને હવે આપણે હાથમાં થોડું તેલ લગાવી અને મુઠિયા વાળી લઈશું। આવી રીતે આપણે નાની સાઈઝના મુઠિયા વાળવાના છે। હવે આપણે ઊંધિયાનો મસાલો બનાવીશું। તો સૌપ્રથમ આપણે લીલું નારિયેળ લઈશું અને મગફળીનો પાવડર લઈશું। અંદર આપણે એક ચમચી તલ ઉમેરીશું, લીલા મરચાં ઉમેરવાના છે અને આપણે આદુનો એક ટુકડો ઉમેરીશું। હવે આપણે જે લીલું લસણ છે તેનો જે ઉપરનો ભાગ આવે છે તે લીધેલો છે, પાંદડા અંદર નથી લીધેલા અને લીલા ધાણા ઉમેરવાના છે અને આપણે આનું પાણી ઉમેરવાનું નથી, પાણી વગર જ આની પેસ્ટ બનાવવાની છે। આવી રીતે આપણે આની ચટણી બનાવી લેવાની છે। હવે આપણે એક બાઉલમાં આ જે પેસ્ટ છે તે કાઢી લઈશું। આના અંદર આપણે મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરવાનું છે અને ખાંડ અને લીંબુનો રસ ઉમેરીશું। આવી રીતે આપણે આ ઊંધિયાનો જે છે મસાલો તૈયાર કરવાનો છે। આ મસાલાથી જ ઊંધિયું એકદમ સરસ લાગે છે અને આનાથી આનો ટેસ્ટ પણ સારો આવે છે। હવે આપણે આ જે મસાલો છે તે રીંગણમાં ભરી લઈશું, જે રવૈયા આવે છે તેમાં ભરવાનું છે। આવી રીતે આપણે બધા રીંગણ તૈયાર કરી લેવાના અને હવે કાચા કેળા છે, કાચા કેળાને પણ આપણે આવી રીતે ભરી લઈશું। હવે આપણે તેલ મૂકીશું, એના અંદર શક્કરિયા છે તેને આવી રીતે ગોળ રીંગમાં કટ કરવાના છે અને આવી રીતે તળી લઈશું।
આને 3-4 મિનિટનો ટાઈમ લાગે છે, ધીમા તાપે તળવાના છે. હવે આપણે કાઢી લઈશું અને બટેટા ઉમેરીશું અને બટેટાને પણ આપણે આવી રીતે તળી લઈશું. હવે બટેટા પણ તળાઈ ગયા છે. હવે આપણે રતાળું ઉમેરીશું. રતાળું છે તેને તળાતા બહુ વાર લાગે છે, તો એને પણ આપણે ધીમા તાપે તળી લઈશું. આને પણ આપણે બહાર કાઢી લઈશું. આવી રીતે આપણે તળી લેવાના છે. હવે આપણે આ જે મસાલો છે તે અંદર 1 ચમચી ઉમેરીશું અને બરાબર મિક્સ કરી લઈશું. જે આપણે ઊંધિયાનો મસાલો બનાવ્યો હતો તે આના અંદર ઉમેરવાનો છે અને બરાબર મિક્સ કરવાનું છે. હવે ફરી આપણે તેલ મૂકીશું અને આ જે મુઠિયા બનાવ્યા છે તેને આપણે સોનેરી કલરના થાય ત્યાં સુધી તળી લઈશું ધીમા તાપે. આવી રીતે આપણે પલટાવીને તળવાના છે. આનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તળીશું. 6-7 મિનિટનો ટાઈમ લાગે છે મુઠિયા તળાતા. હવે આપણે એક કડાઈમાં તેલ લઈશું અને રીંગણ છે તેને આપણે આવી રીતે થોડા ફ્રાય કરીશું. આને પણ આપણે 4-5 મિનિટ સાતળવાના છે. આવી રીતે સતળાઈ જાય એટલે બહાર કાઢી લઈશું. હવે ફરી આપણે તેલ લઈશું વઘાર માટે. તો આ જે તેલ છે થોડું વધારે લેવાનું છે. હવે આપણે અજમો ઉમેરીશું અને જીરું ઉમેરીશું, જે અડધી ચમચી ઉમેરવાનું છે. અને સૂકા મરચાં ઉમેરીશું 2 અને હિંગ ઉમેરીશું. અને આપણે બરાબર સાતળી લઈશું. હવે આપણે જે ગરમ પાણીમાં પાપડી પલાળીને રાખી હતી તે ઉમેરીશું. અને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે લીલા વટાણા ઉમેરીશું અને તુવેરના દાણા ઉમેરીશું લીલા. આવી રીતે પાપડી, લીલા વટાણા અને લીલી તુવેરને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે મીઠું ઉમેરીશું સ્વાદ અનુસાર અને બરાબર મિક્સ કરીશું. હવે આપણે પાણી ઉમેરીશું. અને હવે આપણે 10 મિનિટ ઢાંકી દઈશું. 10 મિનિટ પછી આ જે દાણા છે તે બરાબર ચડી જાય છે. હવે આપણે જે મસાલો વધ્યો હતો એ અંદર ઉમેરીશું. અને મસાલો બરાબર મિક્સ કરવાનો છે અંદર.
હવે આપણે જે બટેટા, રતાળુ અને શક્કરિયા હતા તેને ઉમેરીશું અંદર. અને આપણે જે રવૈયા છે તે ઉમેરીશું. અને હવે આપણે મૂઠિયા ઉમેરીશું. અને કાચા કેળાના અંદર જે આપણે મસાલો ભર્યો હતો કાચા કેળા ઉમેરીશું. કાચા કેળા છે તે ફટાફટ ચડી જાય છે. હવે આપણે પાણી ઉમેરીશું. આવી રીતે કિનારમાં આપણે પાણી અંદર ઉમેરીશું. અને ફરી આપણે 10 મિનિટ ઢાંકી દઈશું. આવી રીતે 10 મિનિટ ઢાંકીને પકવવાથી બરાબર મસાલા અને શાકભાજી બરાબર ચડી જાય છે. હવે ઉપર આપણે લીલું લસણ ઉમેરીશું અને લીલા ધાણા ઉમેરીશું. બજારમાં મળે એવું જ આ ઊંધિયું તૈયાર થઈ ગયું છે. હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું. જે બધું શાકભાજી અને બધું જ તૈયાર કરેલું હોય તો ફટાફટ બની જાય છે. હવે આપણે એક ડીશમાં કાઢી લઈશું. આને તમે પૂરી સાથે, બ્રેડ સાથે ખાઈ શકો છો. આવી જ રીતે ગુજરાતી વાનગીઓ જોવા માટે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. હવે મળીશું આપણે બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.